ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 20 જંગલો કોના. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે જંગલો એ કુદરતી સંપત્તિ છે. તો જંગલોમાંથી આપણને શું મળે? તો કે લાકડું છે, પછી ગુંદર છે, આ બધી જુદી જુદી વસ્તુઓ આપણને જંગલમાંથી મળે છે. તો હવે જંગલમાં કોણ રહે? તો કે જંગલમાં વાઘ, દીપડા, હરણ જેવા હિંસક પ્રાણીઓ રહે. અને પક્ષીઓમાં તો કે સુરખા, ગીધ, સારસ, સંભળી, ઘુવડ વગેરે પક્ષીઓ જોવા મળે. તો જંગલમાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ ઉપરાંત વનવાસીઓ એટલે જંગલમાં રહેતા હોય એને વનવાસીઓ કહેવાય. તો જંગલમાં રહેતા વનવાસીઓ છે તો પોતાનું આજીવિકા આ જંગલમાંથી પૂરી પાડે છે. તો એ લોકો જંગલના લાકડામાંથી લાકડું વેચીને અને પોતાની આજીવિકા પૂરી પાડે છે. તો આ પાઠમાં પણ જંગલ વિશેની વાત કરવામાં આવી છે. તો આ પાઠમાં એક નાનકડી છોકરી છે જે જંગલમાં રહે છે એના માતા પિતા સાથે. તો તેનું નામ છે સૂર્યમણી. તો આપણે આ પાઠમાં જોઈએ તો એને શું કહે છે? જંગલની દીકરી. તો તમે ચિત્રોમાં જુઓ, ચિત્રમાં તમે શું દેખાય છે? તો કે બાળકો લાકડી ઉપર પોટલું બાંધીને જાય છે. તો ક્યાં જાય છે? તો કે જંગલમાં ફરવા જાય છે. તો બાળકો ત્યાં જંગલમાં ફરવા જાય, પછી ત્યાં કૂદે, દોડે, પછી વૃક્ષો ઉપર ચડે. તેમની કુદુક ભાષા, જે જંગલમાં રહેતે એ લોકોની ભાષા હોય એને કઈ કહેવાય? તો કે કુદુક ભાષા. તો પોતાની ભાષામાં ગીતો ગાય. પછી તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાનો હાર બનાવવા માટે ભેગા કરે ફૂલો. તો આ બાળકો આવી બધી વસ્તુઓ જંગલમાં કરે. તો તેઓ જંગલી ફળોની પણ મજા માણે છે. તો જેમના અવાજની તેઓ જે ત્યાં જંગલી પક્ષીઓ હોય તો તેમના અવાજની પણ નકલ કરે છે. તો તેવા પક્ષીઓ પણ આ બાળકો શોધે છે. તો તેમની દીદી છે સૂર્યમણી, એ તેમની સાથે છે. તમને ચિત્રમાં દેખાતું હશે કે બાળકોની સાથે જે છે એ સૂર્યમણી છે. તો એ સૂર્યમણી નાની હતી ત્યારની વાત છે આ. તો એ સૂર્યમણી મોટી થઈને એને જંગલના બાળકો સાથે જાય છે. અને દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈ આવે છે. જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તેમ તે આ શું બતાવે છે કે વૃક્ષો, છોડો અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. જે જંગલમાં વૃક્ષો અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા એ આ બાળકોને શીખડાવે છે. હવે બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણે છે. પછી સૂર્યમણી હંમેશા કહે છે કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેવા જ મહત્ત્વના છે. તો સૂર્યમણી બાળકોને શું કહે છે કે અમે જંગલના વનવાસીઓ છીએ, અમારું જીવન જંગલમાં જ વીતેલું છે. તો અમારું જીવન જંગલોમાં જ જોડાયેલું છે. તો જંગલો ના હોય તો અમે પણ રહી શકીશું નહીં. હવે સૂર્યમણીની વાર્તા આ સત્ય વાર્તા છે. તો સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ યોજના છે જે સામાન્ય છોકરીને અદ્ભુત વાતો કહે, જેમનું જીવન શાળાએ જઈને બદલ્યું. આ સૂર્યમણી છે એ નાની હતી તો તેના કાકાએ તેને શાળામાં જવા માટેનું પ્રોત્સાહન આપ્યું અને તે શાળામાં ગઈ અને પોતાનું ભણતર પૂરું કરી અને મોટી થઈને આ બાળકોને જંગલમાં ફેરવે છે. તો હવે પ્રશ્નો છે કે તમારા વિચારે જંગલો શું છે? તો જંગલો એ આપણી કુદરતી સંપત્તિ છે. અને જંગલોમાં શું હોય? તો કે જંગલોમાં જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલી પ્રાણીઓ અને બીજા જીવજંતુઓ પણ હોય. તો એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડાય જંગલમાં, કે જંગલ બની જાય એવું બની શકે? તો કે એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બનતું નથી. જંગલ તો કેવું હોય? તો કે જંગલ ઘટાદાર અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાથી બનેલો વિસ્તાર હોય છે. અને તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે. તો તમે શોધી કાઢો કે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો કે જંગલોમાં વૃક્ષો સિવાય છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ અને વનવાસીઓ હોય છે. તો બધા જંગલો એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તો કે ના, કે બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોતા નથી. જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે. તો તમે કેવા વૃક્ષો જાણો છો? તો કે પીપળો, આંબો, લીમડો, બાવળ,
ગુલમોળ, વાંસ વગેરે જેવા વૃક્ષો તમે ઓળખતા જશો. તો સૂર્યમણિ કહે છે કે જો જંગલ ના હોય તો અમે પણ રહી શકીશું નહીં. તો કેમ? તો કે સૂર્યમણિ શું છે? તો સૂર્યમણિ જંગલની વનવાસી છે અને તેને જંગલો પ્રિય છે. તો સૂર્યમણિ અને તેના વનવાસીઓને આજીવિકા, ખોરાક, રહેઠાણ અને બીજી ઔષધિઓમાંથી એને જંગલો પૂરા પાડે છે. આ બધી વસ્તુઓ એને જંગલોમાંથી મળી રહે છે અને વનવાસીઓ માટે જંગલો બધું જ છે. તો એક દિવસ પણ તેઓ જંગલથી અલગ રહી શકે નહીં. તો હવે સૂર્યમણિ શું કરે છે? તમે ફોટામાં જોશો કે સૂર્યમણિ છોડ ઉગાડે છે જંગલમાં. તો સૂર્યમણિ એ શું ઉગાડે છે? તો કે છોડ ઉગાડે છે. તો સૂર્યમણિ જ્યારે બાળક હતી ત્યારે તેને જંગલ પસંદ હતા. હવે સૂર્યમણિ તેના બાળપણની વાત કરે છે. તો તે જ્યારે બાળક હતી ત્યારથી તેને જંગલ બહુ પસંદ હતા અને તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો ના પસંદ કરતી, પણ એ જંગલમાંથી રસ્તો પસંદ કરતી હતી. હવે સૂર્યમણિ જ્યારે નાની હતી ત્યારે તે શાળાએ જાય તો તે જંગલમાંથી જતી હતી અને સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું. તો તેનો પરિવાર આ જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતા હતા. અને તેની માતા શું કરતી હતી? તો કે તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. પણ હવે જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકાતું નથી. તો કે શું કરવા નથી લઈ શકાતું? તો કે શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે. ઠેકેદાર એટલે શું? કે સરકાર માન્ય જે માણસને જંગલના કાયદા અને ધ્યાન રાખવા માટે એક માણસ રાખવામાં આવે તેને ઠેકેદાર કહેવામાં આવે. તો એ ઠેકેદાર છે એ ઠેકેદારથી કોણ બીતું નથી? તો કે બુધિયામાઈ સિવાય સૂર્યમણિના ગામમાં બધા લોકો ઠેકેદારથી ડરે છે. હવે સૂર્યમણિનું ગામ હતું એ બધા જ ગામના લોકો આ ઠેકેદારથી બીતા હતા, પણ આ બુદ્ધિમાઈ હતી, બુધિયામાઈ એ આ ઠેકેદારથી ડરતી ન હતી. તો તે શું કહેતી હતી? કે આપણે આ જંગલોના લોકો છીએ અને આપણો તેના પર હક છે, તો આપણે આપણા જંગલનું ધ્યાન રાખવું જોઈએ. તો આ કોણ કહેતું હતું? તો સૂર્યમણિની જે હતી બુધિયામાઈ એ કહેતી હતી. તો કે ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી આપણે, જે ઠેકેદાર હતો એની જેમ આપણે વૃક્ષો નથી કાપતા, પણ જંગલો આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરતા નથી. એ બુધિયામાઈ શું કહે છે? કે આપણે ઠેકેદારની જેમ જંગલના વૃક્ષો કાપીને એ લાકડું આપણે બજારમાં વેચતા નથી, પણ આપણે આપણી જરૂરિયાત પૂરતું જ આપણે એમાંથી વસ્તુઓ લઈએ છીએ. તો સૂર્યમણિના પિતા છે, તો સૂર્યમણિના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા અને કામની શોધમાં તે ક્યાં આવ્યા? તો કે શહેરમાં આવી ગયા. પરંતુ તોય પરિસ્થિતિ સુધરી નહીં અને ઘણીવાર તો એના ઘરમાં ખાવાનું પણ મળતું નહીં. તો તેવા સમયે મણિકાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણિના ઘરે મોકલતા. એના ગામમાં જે એક અનાજ કરિયાણાની દુકાન હતી તો તે જે ચલાવતા હતા એ મણિકાકા એના ઘરે, સૂર્યમણિના ઘરે થોડું કરિયાણું અને અનાજ મોકલતા હતા. અને એ કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણિને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. એના એ કાકાના મહેનતથી છે ને સૂર્યમણિને એ નજીકનું ગામ હતું તો કે બિશનપુર, તો એ નજીકનું ગામ એને બિશનપુરમાં શાળામાં પ્રવેશ મળી ગયો અને એને અહીંયા આ ગામમાં એને શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પણ પૈસા ચૂકવવા ન હતા. સૂર્યમણિએ ત્યાં જ રહીને ભણવાનું હતું, પણ સૂર્યમણિને તેનું ગામ અને જંગલ છોડવું ગમતું ન હતું. પણ એના કાકાએ એને સમજાવ્યું કે તું ભણીશ નહીં તો તું શું કરીશ? ભૂખી રહીશ. સૂર્યમણિએ એના કાકાને કીધું કે ના, મારે ભૂખ્યા રહેવું નહીં પડે, પણ જંગલ છે એટલે મને મદદ કરવા રહેશે. તો એના કાકા શું કહે છે કે સૂર્યમણિ એના કાકાને શું કહે છે કે આ જંગલો છે એ મને મદદ કરવા માટે
મદદ કરવા માટે મારી જીવન જરૂરિયાતની પૂર્તિ મળી રહેશે. પણ એના કાકા શું કહે છે કે પરંતુ આ જંગલોમાંથી આપણને હાંકી કાઢવામાં આવે તો આપણે ક્યાં જઈએ? તો જંગલો લુપ્ત થઈ જાય અને એ જગ્યામાં ખાણો ખોદાઈ રહે અને બંધો બંધાઈ રહે તો આપણું તો જીવવાનું મુશ્કેલ પણ થઈ જાય અને આ જંગલોમાં જ આપણને જે મળે છે તે આપણને મળે નહીં. એટલે એના કાકા એને સમજાવે છે કે તું તારું કે ભણવા જા અને અભ્યાસ પૂરો કરે, એમ એના કાકા સૂર્યમણીને સમજાવે છે. તો તમે કોઈ જાણો છો કે જંગલો જેને જંગલો પસંદ હોય તો તમે પણ તમે જાણતા હશો કે તમારા પિતાજીના મિત્ર હોય કે તમારા ભાઈબંધ હોય તો એને જંગલો પસંદ હોય. તો ઠેકેદાર સૂર્યમણીના ગામમાં લોકોને જંગલમાં જવા કેમ નથી દેતા? તો કે ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો મળ્યો હતો અને તે જંગલના લાકડા કાપીને બીજા શહેરમાં વેચતો હતો અને તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સાધનોનો ઉપયોગ કરે. એ ઠેકેદાર છે એમ નહોતો ઈચ્છતો કે આ જંગલના માણસો આ જંગલના જે લાકડા છે એનો ઉપયોગ કરે. એટલે ઠેકેદાર છે એ સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતા ન હતા. તો તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે કે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં ન આવે? તો તમે પણ આવા વિસ્તારો જોયા હશે કે ત્યાં સુરક્ષાને કારણે કે લોકોને ત્યાં જવા દેવામાં ન આવે. તો આ જે જગ્યા હોય એમાં બધાને જવા ના દેવામાં આવે. શું કરવા? તો કે ત્યાં બધા માણસો સરખા ના હોય, અમુક માણસો છે તે એ જગ્યાને નુકસાન કરે. તો તમે પણ આવી જગ્યાઓ તમે જોઈ હશે. તો તમારા મતે જંગલો કોના છે? તો કે જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર છે. તો જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. તો બુધિયા માઈએ કહ્યું જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કોઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય? તો આ બધી કુદરતી વસ્તુઓ છે જે આપણા બધાની સહિયારી મિલકત છે. તો કેવી બીજી છે? તો કે ભૂજળ, નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે. તો આ વસ્તુ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ વાર ઉપયોગ કરો તો તેની ખોટ દરેકે ભોગવવી પડે. તો આવું તમે સાંભળ્યું હશે. તો હવે સૂર્યમણીની સફર આગળ જાય છે. તો હવે સૂર્યમણીને શાળામાં પ્રવેશ મળી ગયો એટલે એને બિશનપુરની શાળામાં પ્રવેશ મળી ગયો એટલે આનંદિત થઈ ગઈ અને તે શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીની શાળા ક્યાં હતી? તો કે ગાઢ જંગલની નજીક હતી. અને સૂર્યમણીએ સખત મહેનત કરી અને તેણે શું મેળવી લીધું? તો કે શિષ્યવૃત્તિ. તો કે શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે શું કર્યું? તો કે BA પાસ કર્યું. BA પાસ કરનારી તે સૂર્યમણી પોતાના ગામની પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી તો તેને એક પત્રકાર કોણ મળ્યું? તો કે પત્રકાર વાસવી દીદીને મળી. તો સૂર્યમણી જલ્દી તેની સાથે ઝારખંડના જંગલ બચાવો આંદોલનમાં કામમાં જોડાઈ ગઈ. આ સૂર્યમણી છે એણે કોલેજ પૂરું કર્યું. હવે કોલેજ પૂરું કર્યું અને એ કોલેજમાં હતી ત્યારે જ તેને કોણ મળ્યું? તો કે વાસવી દીદી મળી. તો આ વાસવી દીદી શું કામ કરતા હતા? તો કે ઝારખંડના જંગલોના બચાવના આંદોલનમાં તે કામ કરતી હતી. તો આ સૂર્યમણી પણ તેની સાથે જોડાઈ ગઈ. તો આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરમાં લઈ ગયું અને તેના પિતાને તે ગમ્યું નહીં. પણ સૂર્યમણીએ તો આ કામ ચાલુ રાખ્યું અને એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી અને તેના બાળપણના મિત્ર જે હતા એ બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણીની બાળપણનો મિત્ર હતો એણે પણ આ કામમાં મદદ કરી. પછી સૂર્યમણીનો બીજો મિત્ર કોણ હતો? તો કે મિર્ચી. તો એ દિવસને રાત તેની સાથે સૂર્યમણીની સાથે રહેતો હતો. હવે સૂર્યમણી તેના બધા જ સ્વપ્નો અને વિચારો તેની સાથે આપલે કરતી
અને મિર્ચી સાંભળે અને કહે અને તેની સાથે પણ વિચારોની આપ-લે કરતા હતા બંને જણા. પછી સૂર્યમણિ કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તો તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. સૂર્યમણિ કુદુક જાતિ જે જંગલવાસીઓ હોય એ કુદુક જાતિના હોય એમને સ્વપ્ન હતું અને એ જંગલોના વનવાસીઓ માટે તે ગૌરવ અનુભવતી હતી. તો તમારે કોઈ એવો મિત્ર છે જેની સાથે તમે બધું આપ-લે કરતા હો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ કોઈ એવો મિત્ર હશે કે તમે તેની સાથે બધી જ આપ-લે કરતા હો, પછી નાની મોટી બધી જ વાતચીત તમે એ મિત્રો સાથે કરતા હો. તો કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તો કેટલાક તેમને જંગલી કહે છે. આવું કેવું યોગ્ય છે? તો જંગલમાં રહેતા લોકોની રહેણી કળી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ હોય છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલોની પેદાશ પર નિર્ભર હોય છે અને તેઓ આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. તો આપણે સુખ સગવડોવાળું જીવન જીવીએ છીએ, પણ આ જંગલમાં રહેનારા કેવી રીતે સુખ સગવડવાળું જીવન જીવે? તો એ લોકોને જંગલોના લોકોનું જીવન સમજી શકતા નથી અને જંગલોના લોકો સીધી સાદી રીતે જ જીવતા હોય છે. પછી વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? તો વનવાસીઓ કેવી રીતે રહે? તો કે વનવાસીઓ ખૂબ જ સાદાઈથી રહે છે અને તેઓ ખાસ જાતના કપડાં પહેરે છે. તો કેવા પહેરે? તો કે તહેવારોના દિવસે એ લોકો પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરે છે અને આનંદ મેળવે છે અને પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર જ નિર્ભર હોય છે. તો તેઓ જંગલોમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ વગેરે ભેગા કરી અને જે પૈસા મેળવે એમાંથી તેમનું ગુજરાન ચાલે છે અને તે લોકો ખૂબ જ ઓછી જરૂરિયાતોમાં રહે છે અને તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂરું થાય છે. પછી સૂર્યમણિ એક શું કરે છે? સૂર્યમણિ એક કેન્દ્ર ખોલે છે. તો આ કેન્દ્રનું નામ એણે શું આપ્યું છે? તોરંગ નામ આપ્યું છે. તો સૂર્યમણિ એની દીદી છે વાસવી દીદી, તે વાસવી દીદીની જોડે અને બીજાઓની મદદથી તેણે કેન્દ્ર ખોલ્યું અને એ કેન્દ્ર ખોલ્યું ત્યારે એ સૂર્યમણિ કેટલા વર્ષની હતી? તો કે 21 વર્ષની હતી અને તેણે તોરંગ કેન્દ્ર ખોલ્યું. તો આ તોરંગ કેન્દ્ર કુદુક ભાષામાં શું કહેવાય? તો કે જંગલ. તો સૂર્યમણિ ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરીને મજા માણે અને તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. આ સૂર્યમણિ હતી તે જંગલમાં જે બાળકોને સમજાવતી હતી કે આપણે જંગલમાં રહીને દરેક તહેવારો ઉજવવા જોઈએ અને આપણી જે કુદુક ભાષા છે એ આપણે ભૂલવી જોઈએ નહીં અને સંગીત પણ આપણે ભૂલવું જોઈએ નહીં અને બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા પણ શીખવી જોઈએ. આ સૂર્યમણિએ આ કેન્દ્ર ખોલ્યું હતું, એમાં બાળકોને આ શીખડાવતી હતી અને બાળકો પણ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડાઈને રહેવું જોઈએ. તો આ બધું કેન્દ્રમાં કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓને આ બધું શીખડાવતી હતી સૂર્યમણિ અને તેઓને ખાસ પુસ્તકનો સંગ્રહ પણ કરવામાં આવ્યો હતો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા પણ મૂકવામાં આવતા આ કેન્દ્રોમાં. આ કેન્દ્ર એણે ખોલ્યું હતું, એમાં વાંસળી અને જુદા જુદા સંગીતના સાધનો પણ મૂકવામાં આવ્યા હતા. પછી કોઈ અન્યાય થાય અથવા તો કોઈ ડર લાગે તો તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણિ પાસે આવતા અને સૂર્યમણિ તેમના હકો માટે લડતી. એ જંગલવાસીઓમાં કોઈની જમીન લઈ લેવામાં આવે કે કોઈને આજીવિકા છીનવી લેવામાં આવે તો એ જંગલવાસીઓ આ સૂર્યમણિ પાસે આવતા અને સૂર્યમણિ પણ તેમના હકો માટે લડતી હતી. હવે સૂર્યમણિ અને બીજોય એ બંને સાથે કામ કરતા હતા તો એમણે લગ્ન કરી લીધા અને સાથે મળીને એમને કામ શરૂ કર્યું અને તેઓ
તેમના કામની આજે પ્રશંસા થાય છે તેના ગામમાં, અને તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમને અવાજ ઉઠાવી રહ્યા છે. તો તમે પણ કોઈ એવી વ્યક્તિ જાણો છો કે જંગલના બચાવવા માટે કોઈ આવી રીતે કામ કરતા હોય? તો તમે પણ તમારી સોસાયટીમાં કે આજુબાજુ કોઈ વ્યક્તિ હોય તો તેઓને બિનસરકારી સંસ્થા ચલાવતા હોય તો તેમની સંસ્થાઓ જંગલો બચાવવાનું કામ કરતા હોય તો આવો તમે વ્યક્તિ જોઈ હશે કે આ કામ કરતા હોય. તો તમારું સ્વપ્ન શું છે? તમે શું બનવા માંગો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમારું પણ તમે સ્વપ્ન લીધું હશે કે કોઈ ડૉક્ટર બનવા માગતા હોય અને હું ડૉક્ટર બનવા માગતા હો અને મહેનત કરીશ અને ખૂબ જ ભણીશ, આવું તમે સ્વપ્ન જોતા હશો. તો સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ તમે ભેગા કરો, અથવા તો ભેગા કરીને અને તમારે સમાચાર પત્રોમાં પણ તમે આવું વાંચ્યું હશે કે વૃક્ષો કાપવાથી આટલું નુકસાન થાય, આ જંગલમાંથી આટલા વૃક્ષો કપાઈ ગયા, એવું તમારે એકઠા કરવાના અને જંગલો વિશે ચર્ચા કરીને લખવાનું છે. તો તોરંગમાં સૂર્યમણિ કુડુકના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. તો શું તમે પણ સમાજ માટે આવું કંઈ કરવા માંગો છો? તો તમે પણ આ સમાજ વિશે આવી રીતે સમાજમાં આવી રીતે તમે સંસ્કૃતિને બચાવી રાખવા માટે કંઈક કરવા માંગતા હો, પછી તમારા સમાજમાં ધારો કે પટોળા વણવાની કળાને જીવંત રાખવા માંગતા હો, તો આવું બધું કામ તમે મોટા થઈને કરી શકો છો. તો આપણે આ સૂર્યમણિએ તો કેન્દ્ર ખોલ્યું અને બાળકોને એ જંગલવાસીઓને પોતાનું નૃત્ય, પછી ગીત સંગીતના સાધનો અને પોતાની કુડુક ભાષામાં શીખવે છે. તો એ આ પાઠમાં જોયું. તો હવે આગળનો પાઠ આપણે આગલા વિડીયોમાં જોઈશું.